નમસ્કાર. પાટણ જિલ્લાના સાંતલપુરમાં પીવાના પાણીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો. ધારાસભ્યના રોજ પાણી મળે છે તેવા દાવા સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. કેનાલમાંથી ટેન્કર મારફતે પાણી ભરાવતો વિડીયો સામે આવતા પાણી પુરવઠાની વાસ્તવિક સ્થિતિ અંગે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણી માટે હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તાલુકામાં પાણીનો પ્રશ્ન ગરમાતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. તો તમે પાણી ક્યાંથી નખાવો? 5-6 મહિના તમારે પાણી આવ્યું જ નહીં. તો આ ધારાસભ્ય તો એમ કહે કે સાંતલપુરમાં પાણીની કોઈ સમસ્યા જ નહીં. તમારે પાણી આવ્યું જ નહીં 5-6 મહિનાથી. તાલુકામાં 25-30 વર્ષથી નથી પાણીની લાઈન, નથી ગટર લાઈન કે નથી પાણીની સુવિધા. પાણી જ આવતું નથી. તમારે કેટલો ટાઈમ થી પાણી નહીં આવતું? 25-30 વર્ષ થયા પાણી નથી આવતું. તો તમે પાણી ક્યાંથી તમારા આટલા ટાઈમ થી સરપંચ ને બધા આટલા ટાઈમ તમારા ઘરે પાણી લાઈન જ કનેક્શન નથી એમ ને? પાણી જ નહીં આવતું એમ ને?